ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણો ચા અહીંયા છે ને રેડી છે. તો આપણે ચા પી લઈએ ગરમા ગરમ. બા કેમણા ભાઈ ગયા બા? તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ચા કરે છે આજે થોડી થોડી. આજે ઝાકર છે. તો હાલો આપણે એને એક વાર ચા પી લઈ ગરમા ગરમ. જો રોડ ઉપર સાયરન વાગે છે. મસ્ત મજાના આપણે ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો હાલો આપણે છે ને લેતા આવીએ પેલા દૂધ. દાદા બેઠા છે દુકાનમાં. આ સ્નેહ ભાઈ, સ્નેહ શું કરે છે ભાઈ? સ્નેહ જવાબ નથી આવતો તી સ્નેહ? સ્નેહ સ્નેહ ઉઠી ગયો છે. આ ફોન બાને દેતા હો તો ભાઈ. કેમ ઉઠી ગયો દીકા? હે નીંદર જાગી ગઈ? આજ તો 12 વાગ્યા સુધી સુવાનું હતું ને? હે રજા હે ને 2 દિનની, તો 12 વાગ્યા સુધી સુવાનું હતું ને ભાઈ? તો રજા હોય તો ઘરની વહેલી ઉઠી જાય ને, એવું થાય નહીં ભાઈ? હાલો દાદા લાવો બિસ્કિટ ને પૈસા. તો આવી ગયા છે આપણા માટે ગલોડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ ને આપણા દૂધ માટે પૈસા. તો લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 11:15 અને માજી વિચાર કરે છે શાક કેવાનું કરવાનું છે અને બાપા આરામ કરે છે. અને દેવુબેન તમે શું લઈ આવ્યા? હે ચપ્પલ ક્યાં? હાલ જોઈ કેવા લીધા? આ માટે વાગે લે. તો દેવાંશી ચંપલ લીધા? આની લીધા? તમે નવા છોડાવ્યા? હું વાત છે? હે મામાએ નથી લીધા હો. દેવાંશીએ નવા ચંપલ લીધા. આઈસ્ક્રીમ બપોરે હો. હા 12:30 વાગે. હજી 1 કલાકની વાર છે. સાડા 12 જશે હો.
બપોરે 12:30 વાગે નથી હો. એટલે બાપા ગયા આવ્યો હતા લેવા ભેગા. પકોડી નીકળી ગઈ. તારા તો બહુ જ વાગે હું. તારા તો બપોરે ખાવું નહીં જોઈએ ને. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. અને દેવાંશીબેન ને સ્નેહભાઈ બે જમે છે. દેવાંશીબેન તમે શું જમો છો? હે રોટલી? કેટલી રોટલી ખાઈ ગયા તમે? એક. એમ શાક ખાધું તું? એમ એમાં છાશ પીછો તું? એમ અરે વાહ. હા હા પીલે હરખું હરખું આ રાખ દે. તો જો જમવામાં દેવાંશી બેન માટે બનાવી છે રોટલી છે, મગનું શાક છે અને ફરફર ખાધા હતા બેન તમે? હે ફરફર ખાધા હતા તમે? નહીં ફરફર કેમ ના ખાધા બેન? હા પેવો એ બેન તો ફરફર છે, ડુંગળી છે, રોટલી છે અને મગનું શાક છે. અને દેવાંશી બેન ને સ્નેહભાઈ બે જમે છે ને હવે આપણે જમી લઈ. કા બેન? હા દાદા જમીને ગયા છે દુકાનમાં ને આપણે હવે જમવા આવ્યા. દેવાંશી બેન ને કઈ જોઈ તો દેજો. દાંડલો નંબરે એને લઈ જવું જોઈએ ને દવાખાને. બોલ જ નીકળી ગયો ને બીજું કઈ તૂટી ગયો તો ગરમ થઈને ઓગળ્યો એવું થયું. હા ઓગળી ગયું. હા દેવાંશી દીએ લઈ લેજો મળી. તું રેવા દે ભાઈ. કાઈ લીધું તમે? કાઈ લીધું? હવે હવે તમે કેમણા ઉપડ્યા બેન? અહીંયા બેસી જા જરાક ધોવરાવી દે ને એટલે નિરાતે નિરાતે હો બેન પગ તપે. ધરાર જાય ગરમ કાવડ વાતાવરણ તપી જાય ને બધું ખબર છે. અને જો બાજરાનો રોટલો છે, રોટલી એક જ નથી અને મરચાઈ છે વઘારેલા, ડુંગળી છે, મરચા છે, ફરફર છે, કેટલીમાં ચા છે. હા હા તું ખાઈ લે મારો દીકરો. હાલો તો મિત્રો હવે આપણે લાગી છે કડકડતી ભૂખ તો આપણે જમી લઈ. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને જો આપણે મહેમાન ચા પીએ છે. ચા પી લે તો ના ગુલપી ખાધી કે હા ના તમને મેં લખાવી હતી લે તમને કાલે કીધું તું આ તો ભલે આવી ગયું. ઓલા નીચે જોજો પટીમાં તો આપણો ચાય આવી ગયો છે ગરમા ગરમ. આપણે પી લઈ ચા. અને દેવુબેને પીએ છે ચા.
અને સ્નેહભાઈએ પીએ છે ચા, અને બાઈએ પીએ છે ચા, અને આપણે પી લઈ ચા. કા દેવું બેન? બહુ થગે બેન, બહુ થગે છે. હે? જો દેવુબેન ચા પીએ છે. Yes, minum કરતો હતો. દેવુબેન પી ગયા ચા. ઇંગ્લિશ નહીં. હા દેવુબેન કેમના ભાગ્યા બેન? હા પડી ગયા હરવા, કઈ પડ્યા ચકલા? તમે જુગાડ કર્યો તો જો જુગાડ ચકલા માળો બનાવતા હતા ને, પંખલામાં આવી જાય તો ત્યાં રાખ્યા હતા ચકલા એની માથે માળો બનાવે. ઓલો કે પાણીમાં રહેવું મગરથી બીવું કા? ચકલા કે અહીંયા રહેવું સિંહથી બીવું એવું શું કામનું? પાણીમાં રહેવું મગરથી બીવું નહીં, દરિયામાં રહેવું મગરથી બીવું. હા એમ. કઈ બાજુ જવું બેન? આજ આપણે હોળીને દર્શન કરવા જવાના છે. જો ચકલી આવી, જો ચકલી આવી, જો જો સિંહની મોઢા સામે બેઠી ચકલી જો. તો મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને આપણા છોકરા તૈયાર થઈ ગયા છે. આપણે જવું છે અત્યારે હોલિકા દર્શનમાં, પણ હજી વાર છે. પણ છોકરા કમ્પ્લીટ થઈ ગયા છે બે. દેવુબેન કમ્પ્લીટ થઈ ગયા છે. હે દેવુબેન તમે તૈયાર થઈ ગયા એમ? હોળી દર્શન કરવા જવું છે એમ? આવી ને તું મારા ભેગી? હે તો ના ના ભેગી જઈશ, મારા ભેગી નહીં આવું? નહીં કેમ? તો દેવુબેન તો જાહે નાના ભેગા દર્શન કરવા, મારા ભેગા નહીં આવે. સ્નેહ તું પપ્પા ભેગો આવે. હાલો દેવુભાઈ જશે નાના ભેગા દર્શન કરવા. કા દેવુભાઈ? નાના ભેગા જાય એટલે હાલવું ના પડે કા બેન? નહીં હે હાલવું પડે? એ તારા ચંપલ, હા નવા ચંપલ લીધા દેવુબેને. હે કેને લઈ દીધા બેન ચંપલ? ચંપલ કેને લઈ દીધા? હે કેને લઈ દીધા? હા હે દેવાંશી ચંપલ કેને લઈ દીધા બેન તને? નાના એ હે જરૂર આવું. હાલો દઈ આવું. હવે હું દેવુબેન જાઉં ને દુકાનમાં. રેડી ને હવે? હા. તો મિત્રો વાગી ગયા છે સાંજના 7:15 7:30 જેવું થઈ ગયું છે, અને આપણે જવાનું છે અત્યારે હોળી માતાના દર્શન કરવા. તો દેવાંશી બેન તમારે આવવાનું છે ને દર્શન કરવા? હા બીજું કોણ કોણ આવે છે બેન? સાહિલ, સ્નેહભાઈ, દેવાંશી બેન અને હું જવાનો છું. તમારે વાર છે ને મળી જાય તો અમે જતા આવીએ હોળી માતાના દર્શન અમે કરતા આવીએ. તમે આમાં કરી લેજો ને. હા તો અમે દર્શન કરતા આવીએ. હાલો જાય.
સ્નેહ રેવા દે. આવવા જોઈએ ને ચાવડામાં ઉથમાટા પર આવવા જોઈએ ને. હા આવડો ભરો તો હવે એ કહો ભાઈ ચાવડા ઉથમાટા પર આવવું જોઈએ ને. બધા આગળ ક્યાંય ના હોય ત્યાં જ હોય. દેવાંશને પકડજો. હેઠે જાવ એમ કેતો તો એમ. તો મિત્રો વાગી ગયા છે 9 અને આપણે આવ્યા છીએ જમવા. દેવાંશીબેન તમે જમી લીધું છે? દેવાંશીબેને જમી લીધું. શું જમ્યા હતા તમે બેન? ચિકન પૂરી. તને ચિકન ભાવે? તો જો મિત્રો આપણે છે ને બનાવ્યું છે શ્રીખંડ. બસ મને એટલું વધારે નહીં. શ્રીખંડ ને પૂરી. શ્રીખંડ પૂરી છે. શ્રીખંડ ને પૂરી છે ખાલી બટાકાનું શાક કર્યું. બટાકાનું શાક છે. શ્રીખંડ પૂરી છે, બટાકાનું શાક છે અને છાશ. હા ચાલો આપણે જમી લઈ ફટાફટ શ્રીખંડ પૂરી. હવે મોઢામાં પાણી આવે તો શ્રીખંડ જોઈ ના દેવું બેન? શ્રીખંડ મીઠું મીઠું હોય ને બેન? ના દેવું? રાખી ખાવું હાલો. ચાલો મિત્રો આપણે જમી લઈ. મસ્ત મજાની ભૂખ લાગી છે. દેવાંશીબેને તો શ્રીખંડ ખાઈ લીધું મીઠું મીઠું નહીં? હા તો આપણે ખાઈ લઈ. હવે લાગી છે ભૂખ. વાગી જશે 9. ફટાફટ ખાઈ લઈ હાલો.